आनंद मंगलमय सुप्रभात स्वरूप देव शास्त्र गुरु भगवान पूजाની પ્રારંભિક વિધિ। ઓમ જય जय जय नमोस्तु नमोस्तु नमो अरिहंताणं नमो सीताणं नमो आयरियाणं नमो प्रजायाणं ओम भीमनादिमूल मंत्रेभ्यो नमः परिपुष्पा भाव पुष्पांजलि क्षिपामि। આપણે અહીંયા છે ને આને અનાદિ કેમ બોલીએ છીએ? અનાદિ ક્યાંક તો શરૂઆત તો થઈ હશે આ નમસ્કાર મંત્ર। કોકે શરૂઆત તો કઈ અનાદિથી કઈ ન હોય ને, કોકે નવું કરવું હોય ત્યારે જ થઈ શકે ને। એ તો અર્થ તમે કર્યો, પણ એ કેમ છે એની આદિ કેમ નથી? કોકે કર્યું હોય તો જ થાય ને। કોઈક શરૂઆત બિગનિંગ કોઈ ઇનિશિયેટિવ લઈને કંઈક શરૂ કરવું જોઈએ ને। એક જીવનમાં છે ને આવા ક્વેશ્ચન શું કામ થાય છે? ઓકે, શરૂઆત તો કરવી જોઈએ ને, ક્યાંક બિગનિંગ કંઈક એવું તો કરવું જોઈએ, કારણ કે જીવને કરતાપણાનો એટલો બધો અભિપ્રાય રહી ગયો છે કે કોઈ કરનાર હોય તો જ થાય, બસ જાણે એમ। એ આખું સહજતાનો સ્વીકાર નથી, કારણ કે સહજતાને સ્વીકારે ને તો કરતાપણું છૂટી જાય। અને એ જ ભાઈને ગમતું નથી, કારણ કે કરે તો કરતા થાય તો શું થાય? તો શું કંઈક એક્ટિવ લાગે ને, કંઈક લાગે હજી આ કર્યું, હજી બીજું કઈ અરે પૂછાય છે, લોકો પૂછે તમે કર્યું આમ આમ, જાણે એને શું થાય? જગતમાં માન પોષવા માટે કરતા બુદ્ધિ કરે છે, પણ મિથ્યાત્વનું પાપ લાગે છે એને વિચાર નથી આવતો। દુનિયા મને ઓળખે એમ વર્ગ, ઓ આ વ્યવસ્થા કોણે કરી? ત્યાં ઇવેન્ટ કોણે આટલું સરસ કર્યું? જગતના માનની ખાતર અનંતાનુબંધી કસાય થાય છે મિથ્યાત્વ, એને આપણને શું નથી થતું? કઈ ચિંતા નથી, ભય નથી, ડર। એક અનાદિનું, કારણ કે અનાદિના ન હોત તો શું થાત? તો શું થાત? અનાદિના ન હોત તો મોક્ષ પણ ન હોત ને, મોક્ષનો માર્ગ પણ ન હોત, કારણ કે નમસ્કાર મંત્રમાં બે આવી જાય। કોણ આવી જાય છે? એટલે મોક્ષ પ્રાપ્ત અને કેવા છે? મોક્ષના માર્ગમાં એ પણ તો બે વયા જશે, ને બે વયા જશે તો શું વયા જશે? મોક્ષ તત્વ વયો જશે, મોક્ષના ઉપાય સંવર નિદ્રા વયા જશે, અને મોક્ષ જશે તો બંધ પણ નથી, ને બંધના કારણ આશ્રવ પણ નથી, આશ્રવ ને બંધ નથી તેનું નિમિત્ત, એનું નિમિત્ત અજીવ નથી, અને અજીવ નથી જીવ નથી, એકેય તત્વ હાથમાં નહીં। ક્યારેક આ બધું આમ નાનું લાગે આપણને, બોલી લઈએ અનાદિમૂળ મંત્ર, પણ એનો એક વિચાર કરીએ તો ક્યાં સુધી છે? આ અભિપ્રાયમાં આખી શૂન્યતા આવી જશે। ભલે જૈન પણ માની લેશે હું જૈન છું, પણ અભિપ્રાયમાં આખું શું આવી જશે? તો એ રીતે આખી એક સુંદર, એટલા માટે આ નમસ્કાર મંત્ર છે ને એની કોઈ ભયમાં એ જાત છે, એમાં કોણ આવી જાય છે? માર્ગ અને માર્ગના સાધક, અને માર્ગના ફળમાં બે, માર્ગમાં આચાર્ય ઉપાધ્યાય મુનિરાજ, અને એના ફળમાં અર્યંત અને સિદ્ધ। હવે આગળ આપણે શું લઈએ છીએ? માંગલિક લઈએ છીએ ને। જગતમાં મંગલ કોણ છે? ચાર જ છે, चार मंगल से વ્યવહારથી અમે નિશ્ચય વાળા છીએ, એટલે અમને પાંચમું એક મંગલ મળી ગયું અમને। અરે કમસે કમ આને તું માંગલિક માનીશ ને, તને તારો આત્મા મળી જશે। જગતમાં માંગલિક નામ બોલીએ આનું અને કરીએ, અને એ મંગલ હોવાથી નેક્સ્ટ શું છે? चार मंगल आया। હા, એ માંગલિક હોવાથી શું છે? એટલે મંગળ એટલે એનો અર્થ નહીં ને, ચાર મંગળ છે, પૂજા ચાલુ રહે કે આવું બધું બોલવાનું? હા હા, બધું બધું ચાલશે। તો ચાર મંગલ હોવાથી શું? નેક્સ્ટ સ્ટેપમાં શું છે? જગતમાં ઉત્તમ પણ એ જ છે। શું છે? મેં માંગલ ગોયતા તો મને કેટલા મળ્યા? ચાર મળ્યા। અને તેથી પછી કે આ જગતની અંદર, આ લોકની અંદર મને ઉત્તમ પણ કોણ મળ્યા? ચાર મળ્યા। અને તેથી હું શું કર્યું? મેં એ હું ચારનું શરણ અંગીકાર કરું છે ને। છેલ્લું ત્રણેયની લિંક છે એ રીતે। જગતમાં મંગલ ચાર છે, તેથી
જગતમાં ઉત્તમ પણ ચાર જ છે અને તેથી એમાં શું લખ્યું છે ચત્તારી શરણમ, બરોબર ને? ચત્તારી શરણમ, હું પવજામ બોલતોય નથી, ચત્તારી શરણમ, બરોબર ને? પવજ્જામી. તો હું ખાલી બોલું જ શું વાંધો છે તમને? ના એટલે તમે ના હો તો શું વાંધો છે? ચાર શરણે હું મને શું ખબર, તમે બોલશો એટલે તમે બોલો છો, હું જ નથી બોલતો. જો આ એક આખું ભાવ નથી, ખાલી ચત્તારીને આપ ચાર મંગલ છો, તેથી જગતની અંદર, લોકની અંદર, ત્રણેય લોકમાં ગમે ત્યાં જાઓ આપ જ મને ઉત્તમ દેખ. અને ધેર ફોર હું આપનું શરણ પવજ્જામી એટલે ગ્રહણ કરું છું. આ એનું ફળ આવવું જોઈએ. ખાલી તમે સારા છો પણ તમારે ને મારે લેવા દે એમ નથી. આપ જ મંગલ છો, તેથી આપ જ ઉત્તમ છો. અને ધેર ફોર આવું ક્યાંક લખતા હતા ને ભણતા ત્યારે? ક્યાં ભણતા હતા? હા, ત્રણ ટપકા કરી. હા, શેમાં કરતા હતા? જ્યોમેટ્રીમાં, થિયરમ્સમાં. કન્ક્લુઝનમાં. આ એ કરતા હતા ને, આ પ્રૂવ કરવા માટે ને પ્રૂવ કરવાના સ્ટેપમાં. ધેર ફોર ઇતિ સિદ્ધમ, ઇતિ સિદ્ધમ એમાં હતું ને. એમાં શું શું આવતું? ચાલો તમને આવડે તો ભૂમિતિ આવડે ને, એમાં શું શું આવતું? ગુજરાતી આવડવું એવું નહીં. પેલું પ્રતિજ્ઞા આવે, પક્ષ આવે, સાધ્ય આવે અને સાબિતી આવે. આવું કઈ હતું? પહેલી પ્રતિજ્ઞા આવે, શું કરવું છે, પછી એનું પક્ષ કેટલું છે એમ પક્ષ, પછી એને તમારે શું સિદ્ધ કરવું છે, અને એની પછી સાબિતી, એને પ્રૂવ કરો છો તમે. આવા સ્ટેપ. ભૂમિતિ ભૂલાઈ ગયું ને આટલા વર્ષો ડૉક્ટરનું ભૂલાઈ ગયું તો ભૂલાઈ જાય. આ એક બધું ન્યાયસર હોય છે. બધું કહેવાનું શું છે? લોજિક. કે તમારી પાસે શું છે? પ્રતિજ્ઞા કરવામાં કે મારે આ કરવું છે, એમાં આટલું છે, એમાં એ પક્ષ છે, પછી એની સાબિત એટલે શું સાધ્ય છે, પછી એની સાબિત, અને થઈ જાય ઇતિ સિદ્ધમ. ઇતિ સિદ્ધમ એટલે ઇતિ આ પ્રમાણે મેં સિદ્ધ કરીને બતાવ્યું. અને સિદ્ધ એટલે અલ્ટિમેટ હોય, એનાથી આગળ નહીં. જેમ અહીંયા સિદ્ધ ભગવાન અલ્ટિમેટ છે, એનાથી આગળ. ચલો આવું બધું છે. તો ભણવામાં એવું છે, એની સાથે આમાં લિંક કરવા છે. તો અહીંયા છેલ્લું હવે શું છે? ખાલી તમે મંગલને ઉત્તમ છે એમ નહીં, અને તેથી હું શું હવે કરું છું? શરણ અંગીકાર કરું છું. પણ એવું તો થતું તો માથું દુખે ડૉક્ટરના શરણમાં જાય છે. અહીંયા કોઈ એમ થયું કે મુનિરાજને માથું દુખે કે ન દુખે ક્યારે? તો શું કરે? કોના શરણ, કોને ગોતવા જાય? શ્રાવકને ગોતવા જાય, ડૉક્ટરને ગોતવા જાય. તો જીવનમાં એટલું તો શીખીએ કમસે કમ. પહેલી પ્રતિકૂળતા કે ગમે આવ્યો, કોને હું પેલો યાદ કરું? આત્માને શુદ્ધાત્મામાં કે મને શરીર નથી, રોગ નથી તો પીડા નથી, તો શું છે? પછી ભલે એ વિકલ્પ છે, જુદી વાત છે, પણ આવું એક કંઈક બોલ્યું છે. આવું તો કેટલી વાર દિવસમાં કદાચ એકાદ વાર બોલતા હશો. તો આવું બોલીએ છીએ, તેની પાછળના ભાવ સુધી આપણે કેમ પહોંચવાનો પ્રયત્ન કરતા નથી? અને એમાં પણ છેલ્લું જે ત્રણેયમાં કેવલી પરૂપિત ધર્મને એ જ મંગલ છે, એમનું પરિણામ. અને કેવલી પરૂપિત હોવાથી એનો અર્થ શું થયો? દરેકમાં આવે છે ને, કેવલી પણતો તેનો અર્થ શું થયો? જે સાચું છે એ સાચું છે ને નથી સાચું. જે પોતે સર્વજ્ઞ છે, સર્વજ્ઞ હોવાથી પુરુષ સ્વરૂપ બતાવ્યું છે, અને વિતરાગ હોવાથી જેવું છે એવું બતાવ્યું. અને એવા ધર્મને કોઈ અજ્ઞાનીએ કહેલું, અધૂરા જ્ઞાનવાળાએ કહેલું એવું નહીં. કેવલી પણતો, કેવલી હોવાથી. કેવળીના હંમેશા બે મુખ્ય ગુણ ક્યાં? વિતરાગતા અને સર્વજ્ઞ. હિતોપદેશી તો એક ઉપદેશ હોય એના માટે, બધાને માટે એપ્લાય નથી. મુખ કેવળી હોય એના માટે નથી, અને છતાં એ કેવળી છે. તો બે મુખ્ય ક્યાં છે? વિતરાગ છે અને સર્વજ્ઞ. સર્વજ્ઞ હોવાથી બધું કીધું છે, અને વિતરાગ હોવાથી જેવું છે તેવું, પક્ષપાત કરીને નથી કહ્યું. તો એ રીતે આપણે બોલીએ માંગલિકમાં. ચત્તારી મંગલમ ચત્તારી
विद्यालोगुत्तमा साहुलोगुत्तमा केवली प्रणतो धम्मो लोगुत्तमा चत्तारि शरणं प्रवजामि अरिहन्ते शरणं प्रवजामि सिद्धे शरणं प्रवजामि साहु शरणं प्रवजामि केवली प्रणतो धम्मं शरणं प्रवजामि। ओम नमो ऋते स्वाहा परिपुष्पाय भाव पुष्पांजलि क्षिपामि। હવે આમાં છે ને એક થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક એટલે છે ને જે વચ્ચે આપણે બોલ્યા ને કેવલી પડતો ધમ્મો લોગુ તમો છે આ એક મિસ્ટેક છે એટલે ક્યારેક પણ બોલતી વખતે મો બોલવાનું અને ઘણીવાર છે ને આમ અનનોઈંગલી છે જે સાહુ શરણમ પૌજામી કેવલી પડતો ધમ્મો શરણમ એવું નથી કેવલી પણત્તમ ધમ્મમ આમ ઓલામાં છે મો છે બધામાં એટલે આમાં કદાચ અજાણતા પણ બોલાઈ જતો તેવું ધ્યાન રાખીને ખાસ તો છેલ્લામાં કે કેવલી પડત્તમ કોઈને કે આમ કેમ ભાઈ એમ એટલે આ ભાષા છે અને એ ભાષા આપણને ખબર નથી આ કઈ ભાષા હશે આ પ્રાકૃત છે સંસ્કૃત છે સંસ્કૃત છે એની એ ભાષા હોવાથી શરણમાં શરણમ આવશે એમાં ધમ્મમ શરણમ પવજ્જામ એ રીતે આવે હવે આપણે જે બે લાઈન આવે છે એ હવે શેની આવે છે કે આપણે ક્યાં જઈએ છીએ મંદિર વેરી ગુડ મંદિરમાં ખાલી હાથે જઈએ છીએ તો શું લે કે એમને પૂજાને માટેના 8 દ્રવ્ય નક્કી કરવામાં આવ્યા છે કે જેમાં કોઈ અત્યારના હિંસાથી થયેલા નથી એવા એ 8 દ્રવ્ય લઈને અને એકના પહેલી લાઈનમાં છે આખા જો ઉદક એટલે પાણી પછી ચંદન એટલે પીળું જે ચંદનથી કરેલું પીળું પાણી પછી તંદુલ એટલે ચોખા પછી પુષ્પ એટલે પીળા કરેલા જો કોઈને છે ને પુષ્પ એટલે લિટરલી ફૂલ ન લેવા કારણ કે લિટરલી ફૂલ લઈએ તો શું થાય કોઈ કઈ એની મેળે ખરેલા છે એ લઈએ તો ઉત્પન્ન થઈ શકે ને અત્યારના તો જીવ નથી ને એમાં અરે પછી થશે ને અત્યારના તો નથી ને થાય એમ નહીં જીવ છે જીવ ખરેલા છે તોય જીવ છે હજી કોઈને એમ થાય કે હોય એ બિચારા એકેન્દ્રી જીવ ભલે રહ્યા પણ એ ક્યાં આપણે ચડાવીએ છીએ તો પછી એ બિચારાના નસીબને પુણ્યનો ઉદયને ભગવાનને ચડાવીએ છીએ ભગવાનને અડાડીએ છીએ ભગવાનને રાગ નહીં ઓલા ફૂલના જીવનો ઓલા કહેવાય ને પુણ્યનો ઉદય કહેવાય ને જો એ બધું છે આ સિદ્ધાંતમાં એ પછી આપણે જ્યારે લસુન સમય ત્યારે લેવાનું જીવનો એક વિચાર એક અરે જેને મન પણ નથી એને કાંઈ જ ખબર નથી હું ક્યાં છું એના નસીબ ક્યાંથી આવ્યા અત્યારના તો અસાતાનો એવો ઉદય છે ફરીથી હજી કાંઈક મન હોત તો એને ખબર પડે અત્યારના તો એને મન જ નથી એને ખબર નથી કે હું ક્યાં એને પણ અને કદાચ ચાલો એને પવિત્રતા થાય કે ન થાય તે તો એક હિંસાનું નિમિત્ત લઈ લીધું કે ન લઈ લીધું શું છે પહેલાં આટલા લોજિકમાંથી કોઈ પણ લોજિક લઈ લેવું કે ઇઝ નોટ જસ્ટિફાય આજે જીવનમાં એ પ્રકારમાં કે એ પુષ્પ શબ્દ છે તો કંઈક આમાં લખ્યું છે પુષ્પ તમે અરે ભાઈ એ પુષ્પ લખ્યા હોય એ શેના માટે છે શેના માટે એક પહેલું તો એ એક સિમ્બોલિકલ છે રિયાલિટીમાં નહીં શું છે આજે ઘણા ખબર ભક્તિની પહેલાં જૂની હતી નહીં ખબર હે ને આજે કોઈ કલ્યાણકનો દિવસ ને બધું સારો દિવસ હોય તો પહેલાં શું ગાતા ભક્તિમાં નહીં ખબર નહીં હોય આજે મારે સોના સૂરજ ઉગ્યો ને મોતીડે મય વર્ષા રે એવી ભક્તિ કરતા એમાં કેટલા મોતી વર્ષા હતા બોલો છો તમે અને આજે સોનાનો સૂરજ તો દરરોજ પિત્તળનો ઉગતો હતો કે એક ક્યારેક કલ્પના એ છે કે એને પોતાના ભાવોને વ્યક્ત કરવાનું એક સિમ્બોલિકલ શબ્દો કર્યા છે
કે તમારે અમારે આંગણે આવ્યા હતા, અમારે તો બધું આનંદનું સોના થઈ ગયું એમ. એક ભાવોને વ્યક્ત કરવા માટેના એક શબ્દોનો પ્રયોગ. ભાવોને વ્યક્ત કરવા માટે પણ સહેજે મુખાકૃતિ હોય છે. તમને આજ ગમતું હશે તો મુખ પણ કેવું હશે, આમ બલકતું ગુજરાતીમાં કહીને એવું હશે, અને નહીં ગમતું હોય તો મોઢાના ભાવ પણ. તો જેમ બધા એકબીજા સાથે રિલેટેડ છે એમ આપણા ભાવનાને વ્યક્ત કરવા માટેના આ શબ્દો હોય છે. પણ લિટરલી ક્યારે પણ પુષ્પ એટલે પુષ્પ એકેન્દ્રી જીવનું એવું કે છે એ કે પછી હજી એનું નસીબ પછી એ તો કહી દીધું, એને ક્યાં ખબર છે કે હું ક્યાં છું, ભગવાન ઉપર છું ક્યાં છું, પગના નીચે કચાડે, એને ક્યાં ખબર છે એને? તમે એ ક્યાં નસીબ માની લીધું તમે? બીજું કે જીવનની અંદર એ જે પુષ્પ છે એ કલ્પવૃક્ષના ફૂલ અચેતો એને લગશે. શું છે? અને શેને આનું લક્ષીને છે? દેવો કરે કે નહીં, પૂજા કરે કે નહીં, તો એની પાસે ક્યાં હોય છે? કલ્પવૃક્ષના ફૂલ હોય છે. તો એને આનું લક્ષણ છે. એનાથી કાંઈ મનુષ્ય એવા એ ફૂલ લઈને કરવું એવા પ્રકારો ન હોય શકે. એટલા માટે આખું જ્યાં હોય ત્યાં આપણે આપણો શું વાપરવો. જેવી રીતે એક તમે બગાસું ખાધું પછી વખત પેટ ભરાણું કે નહીં? ના, ખાધું તો બોલ્યા કે નહીં તમે? પછી ઓલું હજી ઘણા શબ્દો ઘણા હોય. મેથી પાક ખાધો તો છે સારું લાગ્યું ને, ઓલા મારે એને કે ને એવો શબ્દ કે ને. આ શબ્દ પ્રયોગની પાછળ ત્યાં તો બુદ્ધિ એટલી ચકોર છીએ કે ત્યાં ભૂલ નથી કરતા, તો અહીંયા પણ આપણને એ વિચાર. પછી નૈવેદ્ય એટલે તમે અચેત ફૂલ કહો તો પ્લાસ્ટિકના ફૂલ મૂકો દાખલા તરીકે, તો હવે કોઈનો પ્રશ્ન છે એવી રીતે. આ કાંઈ વાંધો નહીં, કાંઈ પ્લાસ્ટિક છે એ એક અશુદ્ધ વસ્તુ છે. શું છે? અશુદ્ધ વસ્તુ. અને બીજું ક્યાંય પણ જે ભગવાનને આપણે અહીંયા પૂજા કરીએ છીએ, ભગવાન કઈ દશામાં છે? વિતરાગ તો છે, ગુણ સ્થાન અથવા સિદ્ધ દશામાં કે અરિયન દશામાં? અત્યારે ભૂત નિગમ નથી અરિયન દશામાં, પણ એને અરિયન દશામાં કરીને એમની આકૃતિ બનાવીને કરીએ છીએ. જે આકૃતિ બને ને સિદ્ધની આકૃતિ પછી એક જુદી હોય જુદી વાત છે, પણ સામાન્યપણે કોની કરતા હોય છે? અરિયન દશાની કરતા. સમસણમાં ક્યારે પણ ભગવાનની આગળ જઈને ફૂલ અડાડીને કોઈ કરતું હશે તો અહીંયા એજ ગુડે આપણે એનું કરે. એ ભગવાનને જાણે એ કેવા છે? સમસણમાં બિરાજમાન છે એવી ભાવના લઈને આપણે પૂજા કરીએ છીએ. એટલે પ્લાસ્ટિકના ફૂલ કે એવો પ્રકાર કોઈ એ છે નહીં. ત્યાં પુષ્પ વૃષ્ટિ તો હોય છે ને. પુષ્પવૃષ્ટિ કાંઈ ભગવાન ઉપર થોડી કરે છે? અને એ તો કલ્પવૃક્ષના ફૂલ છે ને એની તો પણ નહીં, પણ કરે છે તો કાંઈ ભગવાન ઉપર થોડી કરે છે? એ તો બહારમાં એમનો અતિશય છે તો થાય છે. ચોથા કાળમાં કલ્પવૃક્ષ તો છે નહીં. કલ્પવૃક્ષના ફૂલ નથી તો પણ એ દેવો કરીને, મેં ક્યાં કીધું ચક્રવર્તી કરે છે કલ્પવૃક્ષના? મેં તો એવું નથી કીધું. દેવો કરે. દેવો અકૃત્રિમ પોતે પોતાની રીતે બનાવે એમ. કૃત્રિમ એક દેવોને કાંઈ ઓલું સમસણની રચના કરવા માટે સિમેન્ટ ને કોન્ક્રીટ ને બધું લાવવું પડતું હશે? અરે દેવ છે એની વિક્રિયા કરે તો બધું થાય છે એને. અરે પણ એને વિક્રિયા કરતા આવડે, પણ શરીરની નહીં ને બીજાની વિક્રિયા કરતા આવડતી હોય છે. એટલે એના કોઈ એને બીજાની કોઈ એવું નથી હોતું. ચાલો એના પછી નૈવેદ્ય એટલે આપણે અહીંયા ટોપરા લઈએ પ્લેન. આ એક સિમ્બોલિકલ શેના માટે છે? ખાવાની માટેની. એક રસેન્દ્રીના વિષય, જેમ સ્પર્શનો વિષય, રસેન્દ્રીના વિષયમાં પણ ચારે ગતિના જીવો દુઃખી છે. આહાર લે કે ન લે એ જુદી વાત છે. દેવોને અને નારકીને આહાર નથી. આહાર લેવાની જે ક્રિયા છે ને ખાલી કોના માટે છે? મનુષ્ય અને તિર્યંશને જ છે. એમાંય હજી તિર્યંશમાં કોણ લેવા? બહુ લાંબુ થશે આ તો, પછી પૂજા લાંબી ના. શું બરાબર છે? પૂજા કરવી છે ને આપણે, ખબર તો છે. હવે ચારેય ગતિમાં આહારનું ક્યાં હોય છે? આહારની પીડા ચારેયમાં છે. ખાલી ક્રિયા કોનામાં છે? મનુષ્યને. હજી એમાં કાંઈ સુધારો કરો. હું અધૂરું બોલું, તમારે પૂરું કરી દેવું. એમાં તે દ્વેન્દ્રી જીવો પછી એમ જ છે. એકેન્દ્રીને ક્યાં કાંઈ છે એને? આ તો એક સામાન્યપણે ગણીને લેવા. બાકી એકેન્દ્રી જેને કાંઈ આહારનું ને એનું તો કોઈ પ્રશ્ન નથી. એટલે આમ તમે સ્થૂળતાથી જુઓ તો એકેન્દ્રીને આહાર નથી, પણ તમે અંડર ધ માઇક્રોસ્કોપ જુઓ તો
પેલું બેક્ટેરિયા પેલી વસ્તુને ખાઈને અંદર લઈ લે છે. અરે ભાઈ એ બેક્ટેરિયા લે એ કોઈ એકેન્દ્રી ન કહેવાય. એક કાંઈ માઇક્રોસ્કોપમાં જોવે એટલે સમજી ન લેવું કે મને એકેન્દ્રી દેખાણા છે. ઓકે. શું છે એકેન્દ્રી એવા સૂક્ષ્મ હોય છે. હવે કોઈ દી દેખાણા છે અનંત જીવ દેખાણા છે તો પછી ક્યાંથી જોયા છે એને? માઇક્રોસ્કોપ તાકાત નથી. એ તો સર્વજ્ઞના જ્ઞાન છે એ બધા એમાં એને એક દેખાય ને અને એમાંય તો ખરેખર જીવ નથી દેખાતા એનું શરીર દેખાય ને શરીર એ ઘણું દેખાતું નથી. ચાલો એ તો બધું જ એનાથી. તો અહીંયા તો ફરીથી એ આ વસ્તુ અને બધી આ જે વસ્તુ લીધી ફરીથી સિમ્બોલિક અને આમ લઈને કે હે ભગવાન એમાં નૈવેદ્યમાં આપણે શું બોલતા હોય છે કે આ ક્ષુધાનો ભાવ અંદરમાં જે છે એ ક્ષુધા એને શું કહેવાય છે? રોગ કહેવાય. કેમ રોગ કહેવાય છે? ક્ષુધાને રોગ કેમ કહેવાય? કારણ કે પીડા છે. ખાવ તો પીડા ક્યાં છે? ઉલટાનું એપિટાઇટ ન હોય તો ડૉક્ટર પાસે જઈએ છીએ આપણને કે મને અત્યારના શું થઈ ગયું વધારે છે? ખાવ તો એ પીડા, ઓછું ખાવ તો ભૂખ નથી લાગતી ડૉક્ટર પાસે જાય. ઉલટાનું તો ભૂખ લાગે એના માટે ઉપાય કરીએ છીએ. ખબર નહીં હાથે કરીને પગ ઉપર કુહાડા મારીએ છીએ. અરે જીવનમાં એ ભૂખ લાગે ન લાગે તને શું ફરક પડે છે? તને શરીરને ખોરાક પોષવા માટે નથી. એ જ ખોરાક છે ને અટકાઈ જાય તો કે સારું હોય તો અટકાઈ ગયો અહીંયા. ઉદય આદિને એના બધા છે. એવું નથી સારો શું કહે તમારું પૌષ્ટિક કહેવાય એવો ખોરાક ખાવ એટલે શું છે? બોડી કેવું રહેશે? તંદુરસ્ત નહીં રહે. એ કેનાર ડૉક્ટર બીમાર પડતો હશે એટલે ચિંતા ન કરીએ. ઉદય પ્રમાણે છે એને ખોરાક ઉપર નથી હોતો. તો એ નૈવેદ્ય છે. એના પછી દીપ પીળું ટોપકું અને શેના માટે છે? કે ભગવાન મને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાવ અને જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાવ. ક્યારેય પણ એક વેરી કોમન હોય છે. જ્ઞાનને કોની સાથે રિલેટેડ કરવામાં આવે? પ્રકાશ. પ્રકાશની સાથે. અને અજ્ઞાનને વાય વાય અંધકારમાં કંઈ જણાય ન શકે, પ્રકાશમાં બધું જણાય. કે ક્યાંય પણ જોવું હોય ડાર્કનેસ હોય તો એમાં કાંઈ જોવા માટે સીધી લાઇટ કરીએ છીએ. તો હે ભગવાન મને એવું જ્ઞાન પ્રગટો અને એક પ્રકાશ થાય ને. ચલો પ્રકાશ થાય તો શું થયું? અને અંધકાર હતો તો શું નુકસાન? પ્રકાશ થાય તો શું બેનિફિટ થયું? શું ફાયદો? અંધકાર કયો? તો દેખાય એટલે હા ગયો, પણ અંધકાર ગયો એટલે શું? બધું દેખાય. જે વસ્તુ જેવી છે એવી દેખાય અને અંધકારમાં જે વસ્તુ જેવી છે એ નથી દેખાતી. તો જ્યારે અજ્ઞાનતામાં યથાર્થ વસ્તુ સ્વરૂપ ખ્યાલમાં નથી આવતું એટલે હે હોય તો ઉપાધિ કરી બેસશું ને ઉપાધિ હશે ને હે કરી બેસશું. અને જ્યાં પ્રકાશ આવે છે તો જે વસ્તુ જેવા પ્રકારે છે એવું. અને આનાથી બહુ શીખવાનું. મારે ક્યાં પહોંચવું છે? પદાર્થના સ્વભાવ સુધી પહોંચવું, પદાર્થના સ્વરૂપ સુધી પહોંચવું. ક્યારેય નુકસાન નહીં જાય. ક્યારે પણ કોઈના સાથે સંબંધ કરવાના હોય, વેપાર ધંધામાં કરવાના હોય તો શું હોય છે? એ કંપનીનું મોટું નામ જોઈને કરતા હશે તો શું કરે? બધા ઓલામાં અહીંયા તમારો હોય કે ન હોય? બેંકમાંથી ને એમાંથી અથવા માર્કેટમાંથી એનો રિપોર્ટ કઢાવે. એનું સ્ટાન્ડર્ડ કેવું છે બધું. શો ઓફ તો ઘણું કરે છે પણ ફાઇનાન્શિયલી કેવા સાઉન્ડ છે તો એ ક્યાં જઈએ છે? એના સ્વભાવ સુધી. એના એ તો બારમાં અથવા કોઈ વ્યક્તિ હોય એના કદાચ વાકછટા બહુ હોય ને આ હોય પર્સનાલિટી હોય અને એમાં અંજાઈ જાય તો ઠગ નીકળે ક્યારેક. તો એના શું જાય? સંબંધ કરવામાં પણ શું જાય? ભાઈ ફેમિલી કેવી છે કે ના એવું. તો જીવનમાં જેવો યથાર્થપણે પહોંચવું છે તો ક્યાં પહોંચવું પડશે? સ્વભાવ કે સ્વરૂપ સુધી. તો અહીંયા આપણને દીપ પછી એના પછી ધૂપ છે. ધૂપમાં એવું હોય છે કે જે અગ્નિમાં ધૂપ નાખે તો શું થાય છે? ધુમાડ. એમ અહીંયા મને રાગાદી વિભાવ કે 8 કર્મ છે એ બધા કેવા છે? ધ્યાનરૂપી અગ્નિ દ્વારા એનો નાશ થાય એવી એક ભાવના. અને આ બધું કરીને આ શું થયું? અલ્ટિમેટ પછી ફળમાં શું હોય? ફળ ફરીથી આપણને તો ખબર જ બધાને. ફળ એટલે શું? ફળ એટલે શું? જે કામ કરી એનું લેબરનું રિઝલ્ટ. એટલે કોઈ પણ પ્રોસેસનો અંતિમ બિંદુ એનું નામ ફળ છે. તો એમાં અહીંયા કર્યું તો અંતે શું થાય છે? અહીંયા ફળ આવે છે. તે છેલ્લે ફળની પ્રાપ્તિ. અને એમાં પણ એક વિચારવું હોય તો ગુણસ્થાનથી જેમ આગળ વધવું હોય તો પહેલેથી લઈ શકાય છે. પહેલાં શું આવ્યું? જલ આવ્યું. તો જલનું કામ શું છે? અત્યારના પૂજા છે એમાં આવશે ઉજ્જવળતા કરે, સફા શુદ્ધતા કરે, સફાઈ કરે, મલિનતાનો નાશ કરે.
એમ જલ દ્વારા જેમ બારમાં થાય, પણ હે ભગવાન, મારી આત્માની પણતીમાં આ મિથ્યાત્વની મલિનતા છે એને કાંઈ સાફ કરીને નિર્મલ કરી દે એમ નથી. અને તેથી હું શું કરું છું? જલ કોને ચડાવું છું? ભગવાનને. કારણ કે ભગવાનને જલ જોઈએ. મિથ્યાત મળ જાય એટલે હા, પછી પાણીને શું કરું છું? ભગવાનને ચડાવું છું. કાદવ નીકળે જેમ પાણી અરે ચડાવું છું એટલે કે હે ભગવાન, હવે એની હું મમતા છોડું છું કે મારા આત્માને માટે એ પાણી નિષ્ફળ છે. કદાચ એ પાણી ભલે બહારમાં ક્લીનનેસ કરતું હોય, પણ મારા આત્મામાં જે મિથ્યાત્વની મલિનતા છે એનો નાશ થાય. સમ્યક દર્શન રૂપી નીર દ્વારા મિથ્યાત્વની મલિનતા. તો કયું આવી ગયું? ચોથું ગુણસ્થાન. નહીં કે પહેલેથી શરૂ કરવું છે? પહેલું ગુણસ્થાન કેમ પ્રાપ્ત થાય? એવું નથી કરવું? આપણે ગુણસ્થાન વાળા છીએ. આપણે ગુણસ્થાન અતીત છે. જોઈએ પછી આગળ નહીં, આગળ બહુ એ નહીં. અત્યારના ગુણસ્થાન છે કે નહીં? ગુણસ્થાન વગરના કોઈ જીવ ન હોય ને? કોણ હોય? સિદ્ધ ભગવાન શુદ્ધ આત્મા. ગુણસ્થાનાતીત. સિદ્ધ ભગવાન સૌથી ઉપર અને એને ગુણસ્થાન, અને આપણે સૌથી નીચા ને આપણને ગુણસ્થાન. આ તો બધું નવાય લાગે. ગુણસ્થાન તો હોવું જોઈએ કે નહીં? સિદ્ધ ભગવાનને ગુણસ્થાન ન હોય. તમે તો લખ્યું ગુણોનું જ્યાં સ્થાન છે તે સિદ્ધ ભગવાનમાં એક ગુણ ન હોય. હા, એટલે કહું છે એના કરતાં આપણે મોટા ને, કારણ કે મારી પાસે તો એક ગુણસ્થાન છે, એમની પાસે એક નંબર વન. હા, તો 15મું હશે તો. જીવનમાં ફરીથી એક ગુણસ્થાન એ સૂચવે છે કે તું કાં તો વિપરીતતામાં છો અને કાં તો અધુરાશમાં છે. શું છે? ભલે અરિયંત ભગવાન પણ એ રીતે છે, અનંત ચતુષ્ટય, પણ હજી એમને સંસારી કહેવાય. 4 અઘાતી કર્મ છે, હજી પણ પ્રતિજીવી ગુણ છે, હજી પ્રગટ નથી થયા એમને. હજી આશ્રવથી ગણીએ તો ઇરિયાપથ આશ્રવ છે, હજી આશ્રવ છે, યોગરૂપી આશ્રવ હજી એનામાં પડ્યો છે. એટલે આ એક બધી વિચારણા કરવા જેવું છે કે સિદ્ધ એટલે શું છે? અરે ગુણસ્થાન છે એનો અર્થ થયો કે તારી પાસે હજી શું છે? પહેલી તો વિપરીતતા, મિથ્યાત્વ છે તો શું છે? વિપરીતતા છે. અને ચોથેથી આગળ છે તો હજી શું છે? અધુરાશ છે. તો એ આપણે અહીંયા ફળ એટલે મને આ અંતિમ મને મળે એવી ભાવનાથી પછી હું ક્યાં જાઉં છું? આ તો વસ્તુ બધી લીધી. ક્યાં જાઉં છું? જીનગ્રહ. જીનગ્રહ એટલે ક્યાં જાઉં છું? જીન મંદિરમાં. જીનેન્દ્રનું જે રહે છે જીન મંદિરમાં જ જઈએ છીએ. જે પછી ઉપર જવાની એની વાત નથી. અહીંયા તો આ લઈને કે જ્યાં જીનેન્દ્ર દેવ બિરાજમાન છે. હજી જીનેન્દ્રદેવ બિરાજમાન છે, હજી એમાં ઉમેરું છે કાંઈ? જીન મંદિર અને જીન મંદિર જાઉં છું, પણ જીન મંદિર કોને કહેવાય? જેમાં જીન પ્રતિમાજી હોય. એટલે જ કહું છું, એ તમે બોલ્યો. હવે કાંઈ ઉમેરવું હોય તો, ન ઉમેરવું તો આગળ વધીએ. જો ફરીથી હા, એ તો અત્યારના વાત જ નહીં વિચારવાની. એક ભાવના એક હજી તો બહારનું પણ હજી કંઈક આપણે પૂરું વિચારતા. હજી આપણે અહીંયા જીન મંદિરમાં તો પછી અહીંયા ઘર બેઠા જ રહેશું કોઈ દિન. એક છે ને ફરીથી સોરી, આ કાંઈ કોઈના ઓલા માટે નથી, પણ ક્યારેક વિચારવું. જીન મંદિરમાં જીનેન્દ્ર દેવતા બિરાજમાન છે જ, અને એટલા માટે એને શું કહેવાય છે? અહીંયા જૈન મંદિર નહીં હોય ને? ક્યાં? જીન મંદિર જૈન ધીરે 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 અહીંયા એલેમાં જૈન મંદિર છે. એ પણ શબ્દ સાચો બોલવાનો. જૈન મંદિર નહીં બોલવાનું. શું બોલવાનું? કેમ એવું બોલવાનું? જૈન પ્રતિમા છે એટલા માટે. આ તો જૈન છે ને. ભગવાન જૈન નથી, ભગવાન જીન છે અને તું જૈન છો. શું છે? જીનના માર્ગે જે ચાલે, જીનની આજ્ઞા જે માને એનું નામ શું છે? જૈન છે. જીન મંદિરમાં જીન છે અને એની પૂજા કરનારો જૈન છે. તો ત્યાં જીન મંદિર ચાલે. હજી જીનેન્દ્ર દેવ ત્યાં બિરાજમાં. હજી કંઈક ઉમેર? હજી મેં કીધું કંઈક ત્યાં દેવશાસ્ત્ર ગુરુ પણ હોય. શું હોય છે? જીન મંદિરમાં દેવ સાથે શું હોય છે? એટલા માટે પૂજા કરે દેવશાસ્ત્ર ગુરુથી. હજી કાંઈ ઉમેરવું છે? એ જ રીતે એમાં જ
દેવશાસ્ત્ર ગુરુ એટલે જ એમાં કોણ આવી ગયા? પંચ પરમેષ્ઠી પણ આવી ગયા. પંચ પરમેષ્ઠમાં દેવમાં અરિયન સિદ્ધ આવી ગયા અને ગુરુમાં કોણ આવી ગયા? એટલે આ રીતે અને એ રીતે સૌથી પહેલું સોનગઢ કોમ્પ્લેક્સ છે એમાં પહેલું બિલ્ડિંગ કયું બન્યું? સ્વાધ્યાય મંદિર. શું ફરી એનું નામ શું આપ્યું? સ્વાધ્યાય મંદિર. તે મંદિરમાં ક્યાં ભગવાન હતા? દેવશાસ્ત્ર. એટલે વિચારજો, જીનેન્દ્ર દેવ નહોતા અને કોઈ કે હજી કેમ મંદિર એને કીધું? પણ કે મંદિર હતું એમાં કોની સ્થાપના કરી હતી? એમાં કોની સ્થાપના કરી હતી? સમયસારની સ્થાપના કરી હતી. માટે મંદિર છે જ્યાં ત્રણેય હોય અથવા ત્રણમાંથી એક પણ હોય તો પણ એને શું કહેવાશે? એ મંદિર છે. તો ત્યાં કોઈને એમ થાય ને કે અહીંયા મંદિર કહેવાય, આ તો હોલ છે. હોલ નહીં, હોલની અંદર કોણ બિરાજમાન છે? સમયસાર જીનવાણી. જે દી ઓપનિંગ થયું તે જ વખતે એની સ્થાપના થઈ હતી. તો આ રીતે આ એક ખાલી વિચારણા માટે ને કે આપણે જઈએ ત્યાં કોણ હોય કે જીન મંદિરમાં તો જીનેન્દ્ર દેવ તો છે, સાથે કોણ હોય? જીનવાણી પણ હોય અને આચાર્ય ઉપાધ્યાય સાધુ એ ગુરુ પણ એમાં હોય છે. તો એ રીતે જીનગ્રહમાં જાય છે. હવે આપણે જઈએ તો જીનગ્રહમાં જીનનાથ જીનેન્દ્ર દેવ, પછી એમાં લઈ લેવું પંચપરમેષ્ઠી દેવ, એને અહમ. અહમ એટલે અહમ એટલે અભિમાન. અરે આને બહુ અહમ ચડી ગયો એવું નથી બોલતા. અહીંયા અહમ એટલે હું, અને યજે એટલે પૂજવા જાઓ. યજના પૂજા કરવા જાઉં છું. પણ એ જીન મંદિર કેવું છે એનું સરસ વર્ણન છે. આગળ શું લખ્યું છે? ધવલ મંગલ ગાન રવ. આટલા છે. રવ એટલે અવાજ. કોઈને કદાચ ખબર હોય, સંસ્કૃત આવડતો, રવ એટલે અવાજ. કે જે સ્થાનમાંથી કેવા અવાજ આવે છે? ધવલ, પવિત્રતાના, સુંદર ભગવાન પ્રત્યેની ભક્તિના, પૂજાના, સ્તુતિના એવા ધવલ અને મંગલ ગાન એના જ્યાં ગાય છે એમાંથી, અને એવા અવાજ જ્યાંથી આવે છે આકુલે, એવા આનંદ. આકુલતા એટલે ઓલી ચિંતાવાળા નહીં, પણ એનાથી ભક્તિથી ઉલ્લસિતવાળાના પરિણામ એવા જેમાંથી અવાજ આવે છે એવા સ્થાનમાં મંદિરમાં હું જીનેન્દ્ર ભગવાનની પૂજા કરવા જાઉં છું. ઉદક સાથે બોલીએ. ઉદક ચંદન તાંદુલ પુષ્પ કઈ ચરુ સુદીપ સુદૂપ પલાદકે ધવલ મંગલ ગાન રવા કુલે જીન ગ્રહે જીનનાથ ભગવદ નામે ભાવ અર્ગમ નિરૂપામિતિ સ્વાહા. અહીંયા જે છે એ તો બધા સોનગઢને અનુલક્ષીને છે. બાકી તો જે ભગવાન બિરાજમાન હોય દેવશાસ્ત્ર એના માટે અર્ઘ લેવામાં આવે. હવે આપણે જે 103 પાના ઉપર આપણે પૂજા શરૂ કરીએ છીએ. 103 પાના. હજી આગળ આ બસ આવી ગયું. તુમ રાજા હમણાં આવ્યું હતું. જીનેન્દ્ર પૂજા છે. આમાં એક સરસ છે ને, એક આપણે જે વસ્તુ લીધી ને શું કહેવાય? દ્રવ્ય કહેવાય. જલ, ચંદન, અક્ષત, પુષ્પ, એને એક સાથે મિનિંગ સાથેના વાત એમાં લીધી. એમાં પહેલાં બિગિનિંગમાં એમ કરે છે, એક કમ્પેરિઝન કરે છે કે પહેલાંના જેમ કિંગડમ કહેવાતા ને તમારે, રાજાના બધા હતા. એમાં એક કહો કે રાજા જેને પ્રોટેક્ટ કરે એને પછી એ કન્ટ્રીની અંદર એને કોની બીક લાગે? તમને રાજા સપોર્ટ કરે તો એ કન્ટ્રીની અંદર તમને પછી કોનો બીક લાગે? કોઈની ન લાગે. એમ હે ભગવાન, તમે પ્રભુ તુમ રાજા જગતના, અને આ મોં આવીને મને દુઃખ દે, આ કેમ આવું બધું છે ને? પ્રભુ તુમ રાજા જગત હમે દે દુઃખ મોહ, આ કેમ બને? એમ તો પછી અને તેથી હું તમ પદ પજા કરે તો તો આપની મારા ઉપર કરુણા હોય તો મને મોહનો નાશ થાય. એ ભગવાન તમારી હું પૂજા કરું. ભગવાનની પૂજા કરીને ક્યાં જવું? કઈ ગતિમાં જવું છે? ફરીથી પંચમ ગતિમાં તો નહીં જવાય. કોઈ ગતિ જ નથી કરવી.
પંચમ ગતિમાં જે કહે છે પંચમ કોઈ ગતિ ગતિ પર્યાય દ્રષ્ટિ છોડીને પહેલું તો એ છે. પહેલા તો જેને ભગવાને છોડ્યું છે ને એ ક્યારે પણ ભૂલે ચૂકે માગતો નહીં. એ ભગવાનની પ્રત્યેની ભક્તિ નથી, ભગવાનની વિરાધના છે. જેણે પોતે છોડ્યું, અને એક બહુ જીવનમાં આપણે છોડીએ કોને, સારું હોય એને કે ખરાબ હોય એને. તો જેણે પરિગ્રહ આદિ ભગવાને કેવા માન્યા હતા, આપણે પરિગ્રહને શેમાં લઈએ? વ્રતમાં લઈએ ને. વ્રતમાં એનું છે ને નામ, પરિગ્રહનું નામ વ્રતમાં છે ને. અપરિગ્રહ તો કઈ જવાબ તો પહેલા તો બધા હાઈ બોલે. આમાં જોરથી બોલવાનું, કોન્ફિડન્સ તો જોરથી. કાર્ય બોલવું કાંઈ જીવનમાં એક બાજુ પરિગ્રહને આપણે શેમાં નાખીએ? પાપમાં. અને પાછું બીજી બાજુ શું કરીએ? પરિગ્રહની ઈચ્છામાં. જેમણે મુનિ દશામાં પણ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો, તો એનાથી આગળ ભગવાનને પાછો આપણે એની પાસે શું માગીએ? પરિગ્રહ માગીએ. આ કોઈ જસ્ટિફાય કરે એવું કે યોગ્ય લાગે એવું છે બધું? તો અહીંયા એક ભગવાન અને આપે જેને ત્યાગ્યું છે એના માટે નહીં, આપ જેને પ્રાપ્ત કર્યું છે ને એ માટે હું અહીંયા આવ્યો છે. તો આપની કરુણા હમ પાવત હેતુ મરી. તો આપની કરુણા શું છે? ખરેખર એક બહુ જ વિચારવા જેવું. ભગવાનના આપણે ભલે એમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે, જઈને કાંઈ માગે નહીં, એ તો બીજા માગે, ભગવાનના આશીર્વાદ મળે. પણ છતાં એક ભાવનાથી વિચાર કરો તો આપણે ભગવાન પાસેના કરુણા કે આશીર્વાદ શું માગો? એ થાય ને એવું તારા જેવું થાય હશે, હજી કાંઈ બીજું કાંઈ. એક શાંતિનાથ ભગવાનની સ્તુતિમાં આવું આવે છે, હે ભગવાન, આપ કેવળ જ્ઞાનથી શું જોવો છો? લોકાલોકને. હજી એમાં હજી જેવું ઉમેરતા છે. ભગવાન પાસે આપણે ઊભા રહીને કહીએ લોકાલોકને જોવો છો, એમાં ત્રણેય લોકમાં મધ્યલોકને પણ જોવો છો. મધ્યલોકમાં રહેલો મને જંબુદ્વીપમાં ભરે છે, મને પણ જોવો છો. અને મારામાં શું જોવો છો તમે? ખાલી દ્રવ્યને કે ગુણને? પર આપણી પર્યાયને પણ જોવે. પણ આપણે એકદમ શું કહેવાય, સિક્રેટલી કરીએ તો ભગવાન ક્યાંથી ખબર? સિક્રેટલી કરી, કોઈને ખબર? હા, એ તો એમનું જાણતા હશે, પણ બીજા બધાનું સાવ સિક્રેટલી ના જાણે. આમ બધું ઓપનલી હોય એને જાણતા. અચ્છા ચાલો માન જાણતા હશે, તો એ ભૂતકાળની જાણે કે ભવિષ્યની જાણે? વર્તમાનની પણ જાણે, ભૂતકાળની, ભવિષ્યની. હે ભગવાન, આપના કેવળ જ્ઞાનમાં ભાવિ પર્યાય સાધનાની ને સાધ્યની હો, એ જ આપની મારા ઉપર કરુણા છે. મારી ભવિષ્યની પર્યાય આપ જાણો છો, તો મારી ભવિષ્યની પર્યાયમાં કેવું હોવું જોઈએ કે સમ્યક દર્શન પામ, મુનિ દશા પામે, હું કેવળ એવી આપના જ્ઞાનમાં હોય, એ જ મારા ઉપર શું છે? આપની એ કરુણા. આ એવી કરુણા અમારા ઉપર હોય, એવી ભાવનાથી આપણે આ શરૂ કરીએ છીએ. तुम राजा जगत के हमें दे दुख मोह, तुम पद पूजा करत हूँ, हम पे करुणा हो. परिपुष्पांजलि क्षिपा. હવે કરુણા એટલે શું પ્રશ્ન હતો? કરુણા ભગવાને આપણા બધા જોયા છે, બધા સ્થાન જોયા છે, એમાં અંદર ચાલ્યું કે એટલે એમાં કરુણા કેવી થઈ ગઈ? મેં ભાવિ પર્યાયની વાત કરી કે હવે મારી ભાવિ પર્યાયમાં હવે રખડું એવું ન હોત. આપના જ્ઞાનમાં શું આવ્યું હોય કે આ જીવ સમ્યક દર્શન પામવાનો છે, મુનિ દશા લેવાનો છે, કે એ જ આપના જ્ઞાનમાં છે, એ જ મારા ઉપર કેવી છે? અને એ કરુણાને એક કહેવાય છે. આમ સામાન્ય પણ આપણે કરુણા કોને કહેવાય છે? આમ દયા ભાવ, કોમળતા ભાવ, એ મંદ કસાઈની છે. અને એક અકસાઈ કરુણા છે. જ્ઞાનીની આપણા ઉપર જે કરુણા છે એ કેવી છે? એ અકસાઈ પરમાત્માની છે. અને જ્ઞાનીઓની આપણા ઉપર કેવી હોય છે કે આપણા ભલા માટેની. એમની સાથે એમનો એ કરુણાનો ભાવ એ કેવો છે? એ કસાઈની મનતાનો. જે ગુરુ જે છે છદ્મસ છે, એને આપણી ઉપર કેવો છે? કસાઈની મંદતા રૂપનો. અને પરમાત્માના જ્ઞાનમાં ભાવિ આપણી પર્યાય સાધનાની ને સાધ્યની આવી, એ આપણા ઉપર કેવી છે? અકસાઈ કરુણા.
તો આવી કરુણા મારા ઉપર હોય એવી ભાવના. આગળ ભગવાન તો કરુણા કરતા જ નથી. અરે આપણા એવા ભાવ છે. એ જ કહું છું, કરાણ એટલે અકસાઈ કરુણા છે. કસાઈની મનતારૂપના પરિણામ નથી. એ તો કોના હોય છે? જ્ઞાનીઓના હોય છે. પરમાત્માના કેવા હોય છે? અકસાઈ. એક છે ને કરુણા એટલે આપણે એ કેવી કરી લઈએ છીએ આપણે એક કસાઈની મંદતારૂપની એમ. પણ અહીંયા એક અકસાઈ કે મારી ભાવિ પર્યાયમાં મારી ઉજ્જવળતા તમે જોવો છો. એક સામાન્ય છે, કોઈના ઉપર કરુણા કરીને શું કરીએ? આમ સામાન્ય દુઃખીમાંથી એને સુખ, એક સામાન્યપણે દુઃખમાંથી છૂટે ને સુખી થાય ને. તો હે ભગવાન, આપના જ જ્ઞાનમાં હું દુઃખમાંથી હવે સુખમય દશામાં આવું, એ જ આપની કરુણા છે. મિથ્યાત્વમાંથી હું સમ્યક દર્શન પામું એ છે. જેમ ઓલો બીમાર છે એને સાજો થાય, તો અહીંયા સંસારમાંથી હું સિદ્ધમાં જાઉં, એ આપની કરુણા છે. આગળ માલિની વસ્તુ ઉજ્જવલ કરે યહ સ્વભાવ જલમાં જલ સે જીન પદલુજી હવે જો પાણીની શબ્દ છે, પાણીનું કામ શું છે? મલિન વસ્તુને ઉજ્જવળ કરે, એ સ્વભાવ. અને તે એ જળ દ્વારા ભગવાનને પૂજીને કર્યું છે. જો સરસ શબ્દ હવે શું આપ્યો છે પછી એના પછી? કૃતકલંક. કૃતકલંક એટલે શું? મારા પાપોનો મારા દુષ્કૃત્ય બધા પણ કલંકની સામે કૃત શબ્દ કેવો આવે? કારણ કે મેં કરેલા છે. હવે 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 કદાચ આવું ખબર હશે. પુણ્ય પાપ અધિકાર સમયસારનો એમાં શું આવે છે? કેવા જે છે આવે છે ને, જેમ લોડાની કે સોનાની બેડી એમ એમાં જ અમૃત ચંદ્રાચાર્ય ટીકામાં એક શબ્દ વાપર્યો છે. એમાં પણ કૃત કરાયેલા, કરતા બુદ્ધિથી કરાયેલા સૌથી પહેલા એ છે. પછીનાથી અસ્થિરતા બુદ્ધિવાળા છે. આપણને ક્યાં છે? આપણને પુણ્ય પાપ હોય કે ન હોય? કદાચ હોય કે ન હોય ખબર નહીં. અને જ્ઞાનીને હોય કે ન હોય? મુનિરાજ છઠ્ઠે સુધીની પણ હોય કે ન હોય? હોય પણ એને કરતા બુદ્ધિ નથી. તો મોટો ફરક છે. એટલે કૃત કલંક સૌથી પહેલું કરતા બુદ્ધિથી, એકત્વ બુદ્ધિથી મિથ્યાત્વના જે ઈ પહેલું કલંક જાય, અને પછી ચારિત્રના દોષની અસ્થિરતાનું પછી જાય. આ પહેલી એવી ભાવના છે, કૃત કલંક મીટી જાય. તો એ રીતે પછી ચારિત્ર દોષનું એમાં કૃતક કલંકની જગ્યાએ બીજો શબ્દ કયો આવે? અસ્થિરતા. અસ્થિરતાનું કલંક. અસ્થિરતા છે, પુરુષાર્થની નબળાઈ છે, કમજોરી છે, એ બધા શબ્દો આવે છે ને. એટલે આખું પહેલું ત્યાંથી એક શરૂઆત કરવા જેવું છે કે મૂળ પાયામાં પહેલું શું જવું છે? કરતા બુદ્ધિને. એમાં ફરક શું પડે? કરતા બુદ્ધિનું અને અસ્થિરતાનું ફરક શું પડે? શું ફરક? એકત્વ મટી ગયું. કરતા બુદ્ધિનું અને અસ્થિરતાનું ફરક શું પડે? કરતા બુદ્ધિમાં કરતાપણું છે. અસ્થિરતામાં એ તો beyond his control, એ એના પૂર્વના ઉદયથી એ ફરીથી ઉદયથી કરાયું છે એમ ને. ના તો એને હું કામ યાદ કર્યું હતું? કારણ કે જ્યારે એ પોતાના આત્મામાં નથી રહી શકતા ત્યારે બહાર આવે છે. બહાર આવે છે ત્યારે એ કર્મ કરાવે છે, કર્મ નહીં, આ બધું નો કર્મ કરાવે છે. અસ્થિરતા નહીં, અંદર નથી રહી શકતા. ભૂમિકા અનુસારનો રાગ. પોતાના પુરુષાર્થની કમજોરી છે. એમાં ખબર નહીં, ઉદય બહુ યાદ આવી જાય ને, કર્મ બહુ યાદ આવે. પણ મારો તો દોષ જ નથી. બધું કોણ કરાવે છે? બહારથી જ આવે છે. જાણે તો જડે કરાવે, એમાં હું છે કોઈ? જીવનમાં પહેલી સ્વાધીનતામાં પણ મેં દોષ કર્યો છે ને, સ્વાધીનતામાં હું ટાળવાનો છે.
કોઈએ કરાવેલું હશે તો ટાળવાનો અધિકાર મારી પાસે નહીં રહે. એટલે એ સ્વાધીનતા તો પહેલી સ્વીકાર. તો ચલો ફરીથી, કર્તા બુદ્ધિના દોષમાં અનંત પરિભ્રમણ છે, અનંત કસાય છે, અનંતાનુબંધી કસાય, જેને અનુસરીને અનંત બંધન થાય. કલ્પના આવે છે કોઈ દી? જે કોઈ અનંતાનુબંધી કસાય એટલે શું? આમ બહુ આમ લિટરલી લઈ લે, કાંઈ એનો લાગતું નથી. 8 કર્મ છે, એમાં જેની 4 પ્રકારે બંધાય ને, ક્યાં કઈ 4? પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને મેક્સિમમ સ્થિતિ ક્યાં કર્મની છે? મૌનીમાં પણ કોની? દર્શન મૌની. કોઈ વિચાર આવ્યો છે? કેટલાની છે? 70 કળાકોડી પૂર્વની. સાગર ને કલ્પના આવે છે, કલ્પના આવે છે. જીવનમાં આ પેલું પાયાનો મૂળમાંથી કરવા છે. અનંત સંસાર 70 કરોડ ગુણ્યા કરોડ, પાછો પૂર્વ નહીં પણ પાછો સાગર. જીવનમાં એ પ્રકારે. તો અહીંયા સૌથી પહેલું પોતાના મિથ્યાત્વનો છૂટવાના પુરુષાર્થ એને અલ્ટિમેટ તો બધું જ કરવું, પણ પહેલી ઘણીવાર મારે ગ્રેજ્યુએટ થવું છે, પણ શરૂઆત ક્યાંથી કરીએ? એમાંથી જ પહેલી શરૂઆત ત્યાંથી જ કરાતી હોય છે. એમાં અહીંયા સૌથી પહેલો પુરુષાર્થ કયો છે? સમ્યક દર્શન. તે અહીંયા આપણને કીધું. પછી અહીંયા ક્ષુધા, ત્રસા એ બધાને શું કહે છે? રોગ. રોગ તો ન કહેવાય ને, ભૂખ લાગી ખાઈ લીધું મટી ગયું ને, એ તો થાય. રોગ તો પાછો ફરીથી આમાં લેશે દવા, એમાં શું છે? એ રોગ છે જે મેં માની લઉં કે મટી ગયું એમ નથી, પાછી તો એ થઈ જાય છે. અને ખરેખર ભૂખ લાગી હતી, પેટ ભરીને ખાઈ લીધું, વાત પૂરી થઈને. કેમ પૂરી તો થઈ ગઈ, હવે પેટ ભરીને 3 કલાકની વાત નથી કરતો, ત્યારે ને ત્યારે ટાઈમિંગ તો સારું થયું ને. શું કહું? એમાં આપણી ભાવતી ચીજ વસ્તુ કરી તો પછી એક મિનિટ બધું સેલો સરખું જ છે. તે ખાવાનું બંધ કર્યું છે, પણ તારી તૃષ્ણા મટી નથી. એ તો કેપેસિટી નથી એટલે બંધ કર્યું. શું છે? તૃષ્ણા નથી ગઈ. તૃષ્ણા છે ને અહીંયા આવ્યું છે ને તૃષ્ણા રોગ. એ તો હવે ખબર નથી, 2 લાડવા ખાધા એટલે બીજા ખવાય એવું નથી. બાકી તો તૃષ્ણા કેટલા લાડવાની? ખવાય કેટલા છે અને ભાવે કેટલા? મોટો અંતરો છે. ખવાય કેટલા? 2 અને ભાવે છે કેટલા? કેટલા બધા? ઘરમાં બનાવ્યા છે એટલા 25 બનાવ્યા છે 25. દુનિયા ભરનારની તૃષ્ણા છે. ભાવવામાં મર્યાદા નથી, તૃષ્ણામાં મર્યાદા નથી. એ તરસે હે ભગવાન, આ જલ દ્વારા પૂજન કરતા આવી ભાવના હું એ કરું. તૃષ્ણા રોગ ને અગ્નિ, આ પાણી છે, અગ્નિને બુજાવે પણ મારા તૃષ્ણા રોગને મટાડતું નથી. એને તો આપની પૂજા કરીને કોઈ પણ અહીંયા તો ખાલી અહીંયા શીતળતાને એનો સ્પર્શની વાત કરી છે, બાકી કોઈ ઇન્દ્રિય વિષયની મને હવે તૃષ્ણા ન હોય એવી ભાવના. આગળ વસ્તુ શીતલ કરે ચંદન શીતલ ચંદન સે પૂજા કરું મીઠે મોહ સંતાપ. ચંદન શીતલતા કરે ભવાતાપ નહીં જાય. ભવાતાપ પ્રભુ તુમ હરો યાતે પૂજુ પાય. ચંદન છે ને કરા દાયજાવન કર્યા ચંદન લગાડે છે ને બધું, એટલે ઉષ્ણતાને નાશ કરીને શીતલતા કરે છે. તો મારો શું છે? મોહ સંતાપ. અને એ રીતે આ ચંદન કદાચ શરીરને શીતલ કરે પણ ભવના આતાપને, 4 ગતિના પરિભ્રમણને, એકાય આતાપને, એ આકુરતા દુઃખને મટાડે એવું નથી. તે હે ભગવાન, આપની પૂજા કરીને આપ ભવ રહિત થયા છે. ભજીને ભગવંત સ્વર્ગ લહો. એવું કંઈક આવતું હશે, આવું ક્યાંક આવે છે ને, એમાં આવે છે એવું વંત સ્વર્ગ લહો એવું હશે કદાચ. જરા વાંચી લેજો. અરે ભગવાન, તમે ભવથી રહિત થયા છો તો હું પણ ભવથી
રહેતા એ જ સાચી આપની પૂજાનું ફળ હોવું જોઈએ. હવે આપણે પેલું જેમ ચંદન એટલે જલમાં આપણે મિથ્યાત્વનો નાશ કર્યો. હવે જે 4 આવે છે ને એમાં 4માં લેવું હોય તો 4 કસાઈ લેવાય. જેવી રીતે ક્રોધને કોની સાથે સરખાવાય છે? અગ્નિ સાથે. તો અહીંયા હે ભગવાન મને ક્રોધ કસાઈનો નાશ થાય. પછી અક્ષત, અક્ષત એટલે ચોખા એટલે આમ સફેદ, અક્ષત, અક્ષત સફેદ તો હોય, ખોટું અક્ષય છે, હું અક્ષત બોલું છું. સંસ્કૃત આવડતું હશે બધું? ચોખા. અરે ભાઈ અક્ષતનો અર્થ બોલું છું. અક્ષત એટલે ક્ષત ન થજે, ક્ષત જેનું ન થાય એ અક્ષત. હા તો ક્ષત નો એટલે ક્ષત એટલે શું? ચાર ગતિનું દુઃખ. એ નહીં, આમ આ શબ્દનો અર્થ ક્ષય નથી, તૂટે નહીં, ટુકડા ન થાય. આખો દાણો છે, ઓલા ટુકડા નથી. ક્ષત એટલે ખંડ થવું, ક્ષય એટલે ટોટલી નાશ થવું. આ ટુકડા ન થાય. કોઈ પણ ગતિમાં આપણે ગયા હોય તો શું થવાનું છે? છૂટવાનું જ છે. જેમ અહીંયા માન કસાય છે, જેને માન આમ 12માં બોલે ને રાવણનું પણ માન ગયું, તો એટલે અહીંયા કોની વાત લઈશ? માન કસાઈ લઈ. ઓલામાં શું આપણે લીધું હતું? ચંદનમાં ક્રોધ કસાઈથી લીધી. અહીંયા કોની છે? માનથી. પછી એનાથી પુષ્પ, તો પુષ્પમાં કઈ ગતિ છે? પુષ્પ કઈ ગતિ છે? પુષ્પની કઈ ગતિ છે? એ ખબર ને, મારા પ્રશ્નો જ ખોટા આવે છે. ગતિ પૂછું છું, ગતિ 4માં ક્યાંય એકેન્દ્રીય ગતિ મેં નથી વાંચી ક્યાંય. તિર્યંજ ગતિ છે. હવે ખબર નહીં, હવે આ તો એકેન્દ્રીય ગતિ હશે ને બેન્દ્રીય ગતિ હશે ને નિગોત પછી નવી ગતિ. મેં એવું કઈ વિભાગ નથી પૂછ્યો, ખાલી ગતિ પૂછ્યું. ખબર નહીં, આ માઇન્ડ સેટ ખબર નહીં કે હું પ્રશ્ન જ ખોટા પૂછું છું એવું જ લાગે. અને તો પછી એમાં જે તિર્યંજ ગતિ છે એમાં કયો કસાઈની મુખ્યતા હોય છે? માયા. તો માયા આવ્યું ને, જો ક્રોધ, માન, માયા. અને નૈવેદ્ય, નૈવેદ્ય એટલે કેવી રીતે ખાયા તે કરું? લોભ, લોભ જે છે ને તિર્યંજમાં કઈ સંજ્ઞા છે? આહાર સંજ્ઞા. તે લોભ છે. તો આવી ગયું. તો આ રીતે પૂજા કરતા કરતા પણ શું ભાવના કરી શકેલા છે કે હે ભગવાન મિથ્યાત્વનો નાશ થાવ. પછી ક્રમે કરીને ક્રોધ, માન, માયા, લોભનો પણ નાશ થઈ જાવ. અને પછી શું થાય? ચાલો એ આગળ લેશું, આવશે. આમ કંઈક પૂજા કરતા કરતા પણ સાથે શું હોવું જોઈએ? આવું ભાવના હોય. બાકી તો ખાલી એકથી બીજામાં કરી લઈએ અને પૂજું કરી લઈએ છીએ. આવી સાથે ભાવના પણ હોય છે. ચલો આગળ. તાંદુલ ધવલ પવિત્ર અતિ નામ સુ અક્ષતતા અક્ષત સોજીન પૂજીએ અક્ષય ગુણ પરકાશ અક્ષય અક્ષય મેં કહું સો અક્ષય પદમાં મહાક્ષય પદપૂર્યો યાતે પૂજુ પાય પુષ્પધર પુષ્પશ ગારી મન મખવી યાતે પૂજા પુષ્પતિ હરે મદન કી કામ બાણ પુષ્પે હરો સો તુમ જીતે યાતે મેં પાયન પડું મદન કામ નસી જાય પરમ અન્ન નૈવેદ્ય વિધિ શુદ્ધાહરણ તન પોષ જો પૂજે નૈવેદ્ય સો મીટે શુદ્ધાધિ કરો ભોજન નાના વિધિ કિએ
क्षुधा नहीं जाय, क्षुधा रोग प्रभु तुम्हारो, या ते पूजू पाय. હવે આ રીતે મિથ્યાત્વ અને 4 કસાય કેટલામાં ગુણ સ્થાને પહોંચી જઈએ? 12 પહોંચી જઈએ, કારણ કે પૂર્ણ વિતરાગ થઈ ગયા ને, હજી સર્વજ્ઞ નથી થયા. હવે કેવા થયા? પૂર્ણ વિતરાગ. મોહનો નાશ, દર્શન મોહની કે ચારિત્ર બેનો ના. અને અહીંયા જો નાના અનેક પ્રકાર ભોજન કર્યું તો વર્તમાન લાગે, પણ મૂળ જે તૃષ્ણા છે એ નાશ નથી પામતી. પાછું ખાવાની તૃષ્ણા તો રહ્યા કરે. ઘણી વાર તો આમ પેટભર ખાધું હોય પણ પાછું ફરીથી એક હાય રહી ગયા આ તો વસ્તુ તો લાવ થોડું ચાખી લો. તૃષ્ણા તો પૂરી જ નહીં થાય. એટલે તાકાતે નહીં, ખબર છે આ નથી હરખું થવાનું તોય તો પણ એક તૃષ્ણાનો તો કોઈ એન્ડ જ નહીં એની વાત. તો હવે અહીંયા પહોંચ્યા તો શું થઈ જાય? કેવળ જ્ઞાન. તો એના માટે દીપ લીધું કે દીપ એ પ્રકાશ કરે છે તો મને શું પ્રગટ થાય? કેવળ જ્ઞાન. ક્યારે પણ જાણ્યાનું દુઃખ હોય છે, જાણ્યાનું દુઃખ હોય છે ને. કેમ અહીંયા શાંતિથી બેઠા છે, એમાં કોઈ આવીને મેસેજ આપણને આપે કે કાંઈક ઘરમાં કાંઈક થયું છે, ચોરી થઈ છે એક્ઝામ્પલ, તો દુઃખ થાય કે નહીં? એ તો શાંતિથી બેઠા હતા કે નહીં? જાણ્યાનું દુઃખ છે કે નહીં? શું ના સમાચાર ન આપ્યા તો કાંઈ નહોતું, આપણને આનંદથી બેઠા હતા. જાણ્યાનું આપે એકતા ક્યારે કરી? જાણ્યું એટલે ત્યારે કર્યું ને. એને તો મમતા ક્યારે કર્યું? એને કીધું ત્યારે કર્યું ને, તો મમતા નહોતા કરતા. હા, તો એટલે જ દુઃખ થયું, નહીં તો કાંઈ મમતા. અરે ફરીથી એને નહોતું કીધું ત્યારે દુઃખ હતું. હા, અને એને કીધું તો દુઃખ થયું કે નહીં? શું મમતા ક્યારે જાગી? જ્ઞાન કર્યું ત્યારે. જ્ઞાન કર્યું ત્યારે એને હજી તમે હજી ચાલો કાંઈ વાંધો નહીં. જ્ઞાન જો દુઃખનું કારણ હોત તો સૌથી વધારે દુઃખી હરિયંતને સિદ્ધ હોત અને સૌથી સુખી એકેન્દ્રીનો જીવ હોત. ખબર નહીં ક્યારે જ્ઞાનને જ્ઞાન તારો સ્વભાવ છે, અને જેનો જે સ્વભાવ હોય ક્યારેય દુઃખમય ન હોય. પણ શું થાય? સ્વભાવની જ ખબર નથી. જાણે રાગ કરવાનો એને શું થઈ ગયું છે? એક હેબિચ્યુઅલ થઈ ગયો છે. રાગ તો કરવો જ જોઈએ કે કોઈને પણ ન હોય ને તો એ શું કહેશે? અરે આ શું રાગ તો હોય જ ને. એમ જે વિભાવ છે એને સ્વભાવ માની લીધો અને જે સ્વભાવ છે એને દુઃખમય માની લીધો. આટલી વિપરીતતા છે આપણી. તો એ અહીંયા આપણને એ કરે છે કે ભગવાન મને એ પડે છે. અને જ્યારે જ્ઞાન ઘટા અંદરમાં જ્ઞાનમય ભગવાન ક્યાંય દૂર ગોતવા ન જાવ, તું પોતે જ છો. અને એ રીતે પછી જે અગ્નિને એમ પછી અહીંયા સુધી પહોંચ્યા, ઘાતી કર્મો ગયા અને ધૂપમાં અઘાતી પણ નાશ થાય અને પછી ફલમાં તો સિદ્ધ દશા થાય. એ રીતે આખી 8 દ્રવ્યમાં સમ્યક દર્શનથી લઈને ક્યાં સુધી પહોંચાય છે? સિદ્ધ દશા સુધી પણ પહોંચાય. આ पाप देखे सकल निश में दीपक ज्योत, दीपक शोधि न पूजिए निर्मल ज्ञान उद्योग, दीप घटा घट में बसे ज्ञान घटा घटमाय, ढूंढत डोले कर्म को कृत कलंक मिट जाय, पावक दहे सुगंध को धूप चढ़ावे सो, केवत धूप जिनेश को अष्ट कर्म क्षय हो, जब दुआयन में लगे ध्यान अग्नि करवी,
કેવ કે ત્રિભુવનપતિ ગંભીર જો જયસી કરણી કરે સો તૈસા ફલ દે ફલ પૂજા મહારાજ કી નિશ્ચય શિવ ફલ દે ફલિયન ફલિયન મેં કહું સો ફલિયન ફલનાય મહામોક્ષ ફલ તુમ લ્યો યાતે પૂજ્યું પાર જલ તમારા ચંદન સજી અક્ષત પુષ્પ નૈવેદ્ય દીપ ધૂપ ફલ ગયું ये पूजा वसु में ये जिन पूजा अष्टवी कीजे कर सुचिया प्रतिपूजा જલધાર સુ દીજે ધાર હવે છે ને લેવું હોય તો 24 ભગવાનને યાદ કરી લે તો 24 ભગવાનની જયમાલા લે. ફલિયન ફલિયન ભલે એટલે આ જગતમાં આ મને ફળ મળ્યું ને આ ફળ મળ્યું, પૈસા મળ્યા, મને નિરોગતા મળીને સમાજમાં ના મળ્યું, એ બધા એ સાચા ફળ નથી. સાચું ફળ તો તમે લેવો. સાચું ફળ કોને કહેવાય? જે હંમેશા ટકતું હોય અને સુખમય હોય. જગતમાં જે કોઈ ફળ કહીએ છે, આજ કોઈ કરોડપતિ છે એની ગેરંટી કેટલા વર્ષ સુધીની? 1 વર્ષની. અરે પણ મેં એકદમ શું કહેવાય સાઉન્ડ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એનું પછી ગવર્મેન્ટ સિક્યુરિટીમાં કર્યું છે, એટલે મારું તો સાયું નહીં. ઉદયાધીન છે, ઉદયાધીનમાં ક્યારે પલટો થશે ફરક નથી. તો અહીંયા ફળ કેવું છે? જે ટકતું હોય અને જે સુખદાયક હોય એ સાચું ફળ છે. તો 108 પાનું છે આમાં, 108 પછી 9 હશે, આના પછી છે બસ તરત. હા બસ આવી ગયું 109. એ આપણે લઈ લે 24 ભગવાનને આમાં યાદ આપણે એ કરી લઈએ. રથનાથ પર નાગનાય હિત હે જય ભવતમ ભંજન જન મન કંચન શિવ મગ પરકાશક હરિગણનાશક ચોવીસો દિન રાજવરા જય ઋષભ દેવ ઋષિ જન નમંત જય અજિત જીત વસુ હરિ તુરંત જય સંભવ ભવ ભય કરત ચૂર જર અભિનંદન આનંદ જય સુમતિ સુમતિ દાયક દયાલ જય પદ્મ પદ્મ દુતિત નરસાલ જય જય સુપાસ ભવ પાસનાસ જય ચંદ ચંદ તન દુતિ પ્રકાશ જય પુષ્પ દંત દુતિ દંત શેત જય શીતલ શીતલ ગુણ નિકેત જય શ્રેયનાથ નુત સહસ ભુજ જય વાસવ પૂજિત વાસુપુ જય વિમલ વિમલ પદ દેનહાર જય જય અનંત ગુણ ગણ
જય ધર્મ ધર્મ શિવ શર્મ દેત જય શાંતિ શાંતિ પુષ્ટિ કરે જય કોંથો કોંથો વાદિક રખે જય અરજીન વસુ અરિક્ષય કરે જય મલ્લી મલ્લ હત મોહ મલ્લ જય મુનિ સુરત જય નમિનિત વાસવનુત સપ્રેમ જય નેમિનાથ વૃષ ચક્રને જય પારસનાથ અનાથ નાથ જય વર્ધમાન શિવ નગર 24 જીનંદા આનંદ કંદા પાપ નિકંદા સુખકારી તીન પદ જુગ ચંદા ઉદય અમંદા વાસવ વંદા હિતકારી ઓમ ભીમ શ્રી ગુરુસાદ વેદાંતભ્યો અનપ્રાપ્તે ભાવ મહાગમ નિર્પામિતિ સ્વાહા 9 times from ભુક્તિ 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 મુક્તિ દાતા 24 જીન રાજવ તીન પદ મન વચગા જો પૂજે સો શિવ રહે પરિપુષ્પાંજલિ ક્ષિપા નવમાન મુકા મંત્ર चौबीस तीर्थंकर भगवान की जय जिनवाणी मात की जय 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 તો સાડા નવનું કહેજો સવા 8 વાગ્યા છે 9 વાગ્યા આવ્યો ને કેમ આથી સાડા 9 તો ટાઈમ રાખ્યો છે પણ એ લોકોને તો બીજા બધા ઓકે So we will meet at 9 o'clock Pacific time, 12 o'clock Eastern time for Guruji's pravachan. Okay? Jai Jai. 8 ને 7 થઈ જશે 15-20 ઓછું ખાવાનું ઓછું ખાવ એ 9 બાજુ રાખો ત્યાં એના